પાદરાના બોરવેલમાંથી લાલ પાણી, ખેડૂતોની ચિંતામાં વધારો, હકની વાત, સંગઠનની સીએમ સમક્ષ રજૂઆત। પાદરા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી લાલ રંગનું પાણી નીકળવાની ગંભીર સમસ્યા સામે આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। લાલ પાણીના કારણે ખેતી અને સિંચાઈ પર અસર થવાની સાથે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ મુદ્દે હકની વાત સંગઠનના વિકી શ્રી માળીએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં લાલ પાણીનું વૈજ્ઞાનિક અને તાત્કાલિક પરીક્ષણ કરાવવા, અસરગ્રસ્ત ગામો અને ખેડૂતોનો સર્વે કરવા, પાણીના સ્ત્રોત અંગે નિષ્ણાતો પાસે તપાસ કરાવવા તેમજ ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ખેડૂતોને ખેતી અને પીવા માટે સુરક્ષિત પાણી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોની આ ગંભીર સમસ્યા અંગે સરકાર દ્વારા કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે અને લાલ પાણીનું રહસ્ય ક્યારે ઉકેલાય છે। ખેડૂતોના ખેતરમાં પાણી જ જીવન છે, પરંતુ જો એ જ પાણી નુકસાનનું કારણ બને તો કાયમી ઉકેલ જરૂરી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। આઝાદીના 80 વર્ષ પૂરા થયા। સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ કે આઝાદીના પર્વની ઉજવણી થઈ, એટલે કે પાદરા તાલુકાના ડભાસા, ઉમરાયા, લુના અને વિવિધ ગામોની અંદર જે કેમિકલ કંપનીઓ આવેલી છે, આ કેમિકલ કંપનીઓ દ્વારા જે ભૂગર્ભજળને નુકસાન કરવામાં આવે છે, તેથી ખેડૂતના જે ખેતરની અંદર જે બોરવેલ હોય તેમાં લાલ પાણી નીકળે છે। આવામાં જે ખેડૂત છે એ ખેતીમાં પણ એ કેમિકલયુક્ત પાણી વાપરવા માટે મજબૂર થઈ ગયો છે। આ જ બાબતની રજૂઆત આજે હકની વાત સંગઠન, હકની વાત જનસેવા કાર્યાલયથી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને એક વ્યવસ્થિત રીતના ન્યાય મળે એ બાબતની રજૂઆત કરવામાં આવે છે। આ રજૂઆત સમગ્ર પાદરા તાલુકાના જે લાલ પાણી વાપરવા માટે મજબૂર જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓ માટે છે અને તેમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે સમગ્ર પાદરા તાલુકાનો સર્વે કરી લાલ પાણીથી અસરગ્રસ્ત જેટલા ખેડૂતો છે એ તમામ ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવે। સાથે જ દરેક અસરગ્રસ્ત ગામના બોરવેલના જે પાણી છે તેમના જમીન સ્તરના નમૂનાઓ છે તેને સ્વતંત્ર રીતના વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને છેલ્લા ઘણા વર્ષોથી જે ખેતી અને જમીનને નુકસાન થયું છે તેનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવે। અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્યમાં યોગ્ય વધુમાં વધુ વળતર અપાવવામાં આવે। ખાસ કરીને વળતરની વાત એટલા માટે આપણે કરવી છે કે જ્યારે પણ કોઈ ખેડૂત જે તે વિભાગની કચેરીમાં અરજી કરે છે કે ભાઈ અમારા વિસ્તારની અંદર કે અમારા ખેતરની અંદર લાલ પાણી આવે છે, ત્યારે જીપીસીપી બોર્ડ દ્વારા ત્યાંના અધિકારી દ્વારા તપાસ તો કરવામાં આવે છે, પરંતુ એ તપાસ માત્ર ને માત્ર કાગળિયા સુધી સીમિત રહે છે અને અરજદાર કરનાર વ્યક્તિના લીધે જ્યારે તપાસ કરવામાં આવે છે તો આજુબાજુ કંપનીઓની અંદર જે કેમિકલ છોડવામાં આવે છે, ભૂગર્ભજળને નુકસાન કરવામાં આવે છે, તેમને સરકારી કચેરી દ્વારા મોટી રકમમાં દંડની વસૂલાત કરવામાં આવે છે। તેનાથી સરકારી તિજોરીને તો લાભ થાય છે, પરંતુ ખેડૂતને ન્યાય મળતો નથી, ખેડૂતને વળતર મળતું નથી। ખેડૂત પોતાના હક માટે અરજી કરે છે, પરંતુ અધિકારીઓ દ્વારા દંડની વસૂલાત કરીને તિજોરીઓ તો સરકારી તિજોરી ભરવામાં આવે છે, સાથે સાથે ઘણા અધિકારીઓ દ્વારા કરપ્ટ અધિકારીઓ દ્વારા પોતાના ખિસ્સા પણ ભરવામાં આવે છે અને તપાસના નામે વર્ષો સુધી એ ફાઇલ ચલાવવામાં આવે છે અને ખેડૂતને ન્યાય મળતો નથી। એટલે અમારી મુખ્ય માંગણી છે કે જે પણ ખેડૂતોને, જેટલા પણ ગામના અસરગ્રસ્ત ખેડૂતોને જો આવી હાલાકી ભોગવવી પડતી હોય તો તેને તપાસના બહાને વર્ષો સુધી ફાઇલ ચલાવવાની જરૂર નથી, પણ સરકાર એવા કોઈ યોગ્ય પગલાં લે કે જે ખેડૂતને નુકસાની થઈ રહી છે એ ખેડૂતને પોતાના હેક્ટર દીઠ કે જે પ્રમાણે એની જમીન સંપાદન હોય કે જમીન હોય, જો એ જમીનની અંદર એ જે વળતર માગે છે એ સરકાર નક્કી કરીને એને વળતર આપે। સાથે જ અગાઉ થયેલી જે પણ તમે જુઓ કે ઉમરાયા ગામે જે ઘટના ઘટી મુકેશભાઈના બોરવેલમાં 15 વર્ષથી લાલ પાણી આવે છે,
તેના સ્થળની વિઝિટ કરીને તપાસ હજુ પણ ચાલે છે, પણ હજુ એને વળતર મળ્યું નથી. તો વળતરની ખાસ કરીને અમારી માગણી છે તમામ ખેડૂતો માટે. અને અગાઉ જેટલા પણ આવા કેસ થયા છે, જેટલા અધિકારીઓ દ્વારા પાદરા તાલુકાની અંદર વિઝિટ કરીને જેટલી તપાસ થઈ છે, એની ઊંડાણપૂર્વક મુખ્યમંત્રી સાહેબ તપાસ કરે અને જેટલા લોકોએ ખોટા રિપોર્ટ બનાવીને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા પર કે કોઈ કંપનીને બચાવવાનો પ્રયત્ન કર્યો હોય ને ખેડૂતને નુકસાન થાય તેવા પ્રયત્ન કર્યા હોય તો તેઓ પર કડકમાં કડક કાર્યવાહી દાખલારૂપ થાય એવી તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર વળતર મળે તેવી પ્રાથમિક ધોરણે તો એ તપાસ કરીને એમને મળવાપાત્ર હક તો મળે જ, સાથે સાથે કાયમી વ્યવસ્થા પણ એના કરવામાં આવે એવી અમારી માગણી છે. સરકારી તિજોરીમાં દંડની રકમ જે છે એ પહોંચે એ પૂરતું નથી. સાથે સાથે ખેડૂતને ન્યાય મળે, ખેડૂતને જે નુકસાનીનો ભોગ બનવો પડે છે તેના વળતર પણ મળે એવી અમારી માંગ સાથે આજે અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે આઝાદીના 80 વર્ષ પછી પણ પાદરાનો ખેડૂત ખેતી કરવા માટે મજબૂર બનીને આવી ગુલામીનો ભોગ ના બને. અને લાલ પાણી આવે તો એવી પરિસ્થિતિ છે કે બોરવેલમાંથી લાલ પાણી નથી નીકળતા. મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે હવે તો ઘરમાં જે નળ જે પીવાનું પાણી આવે છે ને એમાં પણ લાલ પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે પાદરા તાલુકા અત્યારે એક રેડ ઝોનની અંદર જીવી રહ્યો છે અને 2-5 વર્ષની અંદર ઘરે ઘરે લાલ પાણી નીકળશે તો એની કોઈ નવાઈ નથી. માટે અમારી આટલી માંગણીઓ છે. આટલી માંગણીઓ સાથે અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે પાદરા તાલુકો એ પીવાના પાણી માટે હવે મજબૂર બન્યો છે. એટલા માટે આ બાબતે ધ્યાનપૂર્વક તપાસ કરીને પાદરા તાલુકાના ખેડૂતો સાથે જનતાને પણ ન્યાય આપે એવી અમે માંગણી કરીએ છીએ.